નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 5 શિષ્યવૃત્તિ પરીક્ષા CET 2026માં પરીક્ષા માળખાની અંદર ગણિત સંસ્થાના 25 દાખલાનો આપણે ભાગ 9ની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તો સૌપ્રથમ પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી તમે અગાઉના વિડીયો રહી ગયા હોય જોવાના તો તમને શાંતિથી તમે એમાંથી જોઈ શકો છો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે જે 51 થી 75ના દાખલા જોયા ધોરણ 4ની અંદર, એ રીતે આપણે આગળના દાખલાનું સોલ્યુશન જોઈએ. તો અહીંયા 76મો પ્રશ્ન કે પેટર્ન પૂર્ણ કરો. તો અહીંયા 68 આપ્યા છે. તો 68માંથી 32 ઓછા કરીએ એટલે કેટલો જવાબ આવે બાળકો? 36. હવે જો 32માંથી 18 ઓછા કરવાના એટલે જવાબ આવશે 14. એ રીતે 14 9 ઓછા કરવાના તો જવાબ આવશે 5. તો આપણો જવાબ આવશે એ બરાબર 5. બાળકો, આ પ્રશ્ન ખાસ પૂછાયો છે કે કઈ સંખ્યામાં ચોરસ, વર્તુળ અને ત્રિકોણ આ ત્રણેયનો સમાવેશ થાય છે. તો બાળકો, આની અંદર આપણે જોઈએ તો અહીંયા જે 5 સંખ્યા આપી છે ને, એની અંદર ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે: ત્રિકોણ, વર્તુળ અને આ ચોરસ. આ ત્રણ વસ્તુનો સમાવેશ થાય છે. આપણો જવાબ આવશે બી બરાબર 5. પ્રશ્ન નંબર 78. ઈંટો અને ભાવો 1000 ઈંટોનો ભાવ આપ્યો છે. જૂની ઈંટોના 1200, ઈટાપુરની નવી ઈંટોના 1800 અને બીકાબાદની નવી ઈંટોના 2000. તો ભાવેશ પોતાના ઘરનો વરંડો બનાવવા માગે છે. જૂની ઈંટો 1000, ઈટાપુરની નવી ઈંટો 2000, એ રીતે બીકાબાદની નવી ઈંટો 1000 ઈંટો લે છે. તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો બાળકો, જૂની ઈંટોના 1200 રૂપિયા ચૂકવવા પડે. એ રીતે 2000 નવી ઈંટો એટલે કે 3600 રૂપિયા અને બાકીદાર નવી ઈંટો એટલે કે 2000 રૂપિયા. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો 0 0 6 2 8 3 3 6 તો કેટલા? 6800 રૂપિયા ચૂકવવા પડે. તો આપણો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 79. માળિયા વિશ્વનો સૌથી ઊંચા વ્યક્તિની યાદી વાંચી. એમના એક વ્યક્તિની ઊંચાઈ 268 સેન્ટીમીટર છે. તો માળિયાની ઊંચાઈ કરતાં બમણી હતી. તો માળિયાની ઊંચાઈ કેટલી હશે? તો માળિયાની ઊંચાઈ કરતાં એ વ્યક્તિની ઊંચાઈ બમણી હતી, એટલે કે 268 હતી. તો એની અડધી. જવાબ આવશે સી, 134 સેન્ટીમીટર. એ રીતે 80મો પ્રશ્ન. ગલીનાની લાંબા કૂદકો એક સ્પર્ધામાં 7 મીટર અને અડધો મીટર કૂદે છે. તો કેટલો લાંબો કૂદકો લગાવ્યો હશે? તો 7 મીટર એટલે કે 700 થાય બાળકો, અને અડધો મીટર એટલે 50. તો આપણે આનો સરવાળો કરીએ તો જવાબ આવશે 750 સેન્ટીમીટર. તો બાળકો બી બરાબર 750 સેન્ટીમીટર આવે. બાળકો, આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. કુતુબ મિનારની ઊંચાઈ 72 મીટર છે. મહેશ એક ઇમારતની ઊંચાઈ માપી છે જે 18 મીટર છે. તો નીચેનામાંથી કઈ વિગત સાચી છે? ઇમારત એટલે કે આના ચોથા ગણી 18 મીટરની ચોથો ગણો ભાગ એટલે કે 72 થાય. તો 4 ગણી ચોથો ભાગ હોવો જોઈએ. તો આ જવાબ નહીં આવે. સી પણ નહીં આવે. ઇમારત કરતાં કુતુબ મિનાર બમણો એ પણ નહીં આવે. તો ઇમારત કુતુબ મિનારનો ચોથો ભાગ. તો બી જવાબ આવશે. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયો છે. 82મો પ્રશ્ન. અહીંયા નદી અને પટની પહોળાઈ આપી છે. તો એ નદીની પટની પહોળાઈ 400 મીટર છે, બીની 350 છે અને સીની 375 છે. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે કે નદી એનો પટ નદી સી કરતાં કેટલો વધારે પહોળો હશે? તો જુઓ, એ કેટલો છે બાળકો? 400 અને સી કેટલો છે? 375. તો 25 મીટર વધારે પહોળો હશે. તો જવાબ આવશે એ બરાબર 25. બાળકો, 83મો પ્રશ્ન આઈએમપી છે. માવજીભાઈ લક્ઝરી બસમાં 56 વ્યક્તિ બેસી શકે છે. એમાં 3 વ્યક્તિ બેસી શકે તેવી 10 સીટો છે. 3 વ્યક્તિ એટલે કે 30 વ્યક્તિ બેસી શકે. એ રીતે 2 વ્યક્તિ બેસી શકે તેવી 10 સીટો છે. તો બીજા 20 વ્યક્તિ બેસી શકે. તો કેટલા વ્યક્તિ બેસ્યા? 50 વ્યક્તિ બેસ્યા. તો કુલ કેટલા વ્યક્તિ હતા? 56. તો 56 50 બાદ કરીએ તો 6 વ્યક્તિઓ બાકી રહ્યા. તો આપણો જવાબ આવશે સી. 84મો પ્રશ્ન. શાળાના એક પ્રવાસમાં 37 વિદ્યાર્થીઓનો નાસ્તામાં 2 ચીકો એટલે કે 37 × 2 કરીએ
તો બાળકો જવાબ આવશે 74 ચીકુ. એક કેરું તો 37 કેરા. પછી 5 બિસ્કિટ એટલે કે 37 ગુણ્યા 5 કરીએ એટલે 185 જવાબ આવે. તો જવાબ આવશે 74 ચીકુ, 37 કેરા અને 185 બિસ્કિટ. 85મો પ્રશ્ન. એક વિદ્યાર્થી એક ટુકડીમાં નૌકા વિહાર માટે ગઈ. ડબલ ડેકર હોડીમાં પ્રતિ વ્યક્તિના વિદ્યાર્થીના 30 રૂપિયાના દરે ચૂકવે છે. તો તેમને કુલ 900 રૂપિયા ચૂકવે તો તેમને કુલ કેટલા વિદ્યાર્થી હોડીમાં બેઠા હશે? તો બાળકો આની અંદર આપણે શું કરીશું? 900 ભાગ્યા 30. તો 30 તરી 90. 0 0 જતા રહે, ઉપરથી 0 ઉતારે તો અહીંયા 0. તો આપણો જવાબ આવશે 30 વિદ્યાર્થીઓ બેઠા હશે. 86મો પ્રશ્ન. જાવેદ 2 વખત હોડીમાં બેઠી. તેને 2.5 કલાક ફેરવવા માટે તેને 80 રૂપિયા ચૂકવ્યા. એ રીતે બબલુ 1 વખત મોટર બોટમાં બેઠો. તેને 1.5 કલાક ફેરવવા માટે તેને 60 રૂપિયા ચૂકવ્યા. તો કેટલા સમય સુધી તે ફર્યા હશે? તો બાળકો અહીંયા 2.5 કલાક એટલે કે 2 કલાક એટલે 120 મિનિટ. એના બીજા 30 ઉમેરીએ તો 150 મિનિટ થાય આની અંદર જે હોડીમાં. અને બીજા તે કેટલા 1.5 કલાક બેઠા એટલે કે બીજી 90 મિનિટ. તો 150 90 0 4 અને 240. તો સી બરાબર 240 મિનિટ સુધી તેઓ બેઠા હશે. બાળકો અહીંયા 87મો પ્રશ્ન. અહીંયા મુલાકાતનો પહોંચવાનો સમય અને બહાર નીકળવાનો સમય આપે છે. તો અહીંયા પ્રશ્ન પૂછે છે કયા સ્થળે મુલાકાતમાં સમય વધુ લાગ્યો હશે? તો બાળકો અહીંયા 35 મિનિટ લાગ્યો હશે. બાળકો આની અંદર 12:30 તે 1:45 એટલે કે અહીંયા 1 કલાક અને 15 મિનિટ એટલે કે 75 મિનિટ જેટલો સમય લાગ્યો હશે. અહીંયા 3 વાગ્યાથી તે અહીંયા 35 મિનિટ સમય લાગ્યો હશે. અહીંયા 6:40 એટલે કે 40 મિનિટ સમય લાગ્યો હશે. તો બાળકો અહીંયા 75 મિનિટ સમય લાગ્યો હશે. તો જવાબ આવશે બી બરાબર નૌકા વિહાર. 88મો પ્રશ્ન. 6:10 થી 6:55 સુધી મિનિટ કાંટાને ખસતા કેટલો સમય લાગે? તો બાળકો 55માંથી 10 મિનિટ બાદ કરીએ એટલે આપણે સીધો જવાબ મળી જાય. ડી બરાબર 45 મિનિટ જેટલો સમય લાગે. નંબર 89. સમય 1 કલાકને 48 મિનિટમાં કલાક અને મિનિટ કાંટાનું સ્થાન ક્યાં હશે? તો 1 કલાક અને 48 મિનિટ. તો કલાક કાંટો 1 અને 2ની વચ્ચે હશે અને મિનિટ કાંટો 9 અને 10ની વચ્ચે હશે. તો આપણો જવાબ આવશે સી. નંબર 90. આર્ય પુસ્તકાલયમાંથી તારીખ 6/7/2018 એક પુસ્તક લાવે છે. 22/7/2018 તે પરત આપે છે. તો આર્યએ કેટલા દિવસ સુધી તેને આ પુસ્તક તેની પાસે રાખ્યું હશે? તો બાળકો શું કરવાનું? 22માંથી 6 તારીખ બાદ કરી દેવાની. તો અહીંયા જો દસકો લઈએ તો 12માંથી 6 જાય તો બાળકો કેટલા આવે? 6 અને બીજા 2 દિવસ ઉમેરી દઈએ એટલે કે 18 દિવસ સુધી તેને પુસ્તક તેની પાસે રાખ્યું હશે. પ્રશ્ન નંબર 91. 15 ઓગસ્ટ 1947 પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ હતો. તો 15 ઓગસ્ટ 2023ના રોજ કેટલામો સ્વાતંત્ર્ય દિવસ થયો હશે? તો અહીંયા જો 47, 48, 49, 50. તો આ 4 વર્ષ અને બીજા 50 એટલે કે 100 અને બીજા 23 ગણીએ તો જો 4 ને 3 7 તો 77મો વર્ષ હશે. 92મો પ્રશ્ન. ઇરફાને 995 રૂપિયા 50 પૈસા. તો 995 અને 50 પૈસા એમાંથી અંજલિ પાસે ઇરફાન કરતાં 225 અને 60 પૈસા ઓછા છે. તો આની બાદબાકી કરીએ તો જવાબ આવશે 0 0 એટલે 15માં 6 જાય 9. તો 770 રૂપિયા તેની પાસે હશે. બાળકો આ 93મો પ્રશ્ન મોસ્ટ આઈએમપી છે. 10 પૈસાના 50 સિક્કાની કિંમત કેટલી થાય? તો શું કરવાનું બાળકો? 50 ગુણ્યા 10. તો જવાબ આવશે 500 પૈસા. તો 500 પૈસા બરાબર 5 રૂપિયા થાય. તો જવાબ આવશે સી. સી બરાબર 5 રૂપિયા.
આ પ્રશ્ન પૂછાયો છે, જો 50 પૈસાના 4 સિક્કાને 10 પૈસાના સિક્કામાં ફેરવાય તો 10 પૈસાના કેટલા સિક્કા થાય? તો 50 પૈસાના 4 સિક્કા એટલે બાળકો 2 રૂપિયા થાય. કેટલા રૂપિયા થાય? 2 રૂપિયા. તો 2 રૂપિયાના પૈસા કેટલા થાય બાળકો? 200 પૈસા. તો 200ને આપણે 10 વડે ભાગીએ તો આપણો જવાબ આવશે 20 સિક્કા. 95મો પ્રશ્ન, 22 ગુણ્યા 12 કરતાં કોનો ગુણાકાર ઓછો છે? જો બાળકો અહીંયા 22 છે તો અહીંયા 25 અને 13 આપ્યા છે તો આ જવાબ ના આવે. અહીંયા 12 અને 26 આપ્યા છે તો 26 ના આવે. અહીંયા 22 અને 14 આપ્યા છે તો અહીંયા 14 ના આવે. તો જવાબ આવશે બી બરાબર 12 ગુણ્યા 13. મસ્ત પ્રશ્ન પૂછ્યો છે બાળકો, બે પુસ્તકની કિંમત અનુક્રમે 30 અને 50 છે. બંને કિંમતનો તફાવત કેવી રીતે દર્શાવી શકાય? તો બંને 50માંથી 30 બાદબાકી કરવી પડે તો બી બરાબર 50 ઓછા 30 આવે. નંબર 97, સારાનો 1 તાસ સેકન્ડમાં 1800 છે તો 1 તાસની મિનિટ કેટલી? તો બાળકો શું કરી દેવાનું આની અંદર? તો 1800 ના આપણે બાળકો 60 વડે ભાગી દેવાના. તો 6 તરી 18, 180, 0 0 0. તો અહીંયા આ 0 ઉતારીએ તો અહીંયા 0 એટલે કે 30 મિનિટનો પિરિયડ હશે. તો જવાબ આવશે એ બરાબર 30. 98મો પ્રશ્ન, એક શાળામાં ધોરણ 1માં કુમારની સંખ્યા 22 છે, કન્યા 19 છે. તો 22 અને વત્તા 19 આ બેનો સરવાળો કરીએ તો આપણો જવાબ આવે 41. તો શાળામાં આવા અન્ય 4 વર્ગો છે. તો ધોરણ 1ના જેટલી સંખ્યા છે તો શાળામાં કુલ સંખ્યા કેટલી? તો બાળકો જે 41 હોય એને બીજા 4 વર્ગો અને વત્તા 1 વર્ગ, બરાબર, એવા 5 ધોરણ છે. તો 5 એકા 5 અને 5 ચોક 20 એટલે કે સી બરાબર 205 સંખ્યા હશે. 99મો પ્રશ્ન, મેળાના ચકડોળમાં બેસવાની ટિકિટ દર 80 એટલે કે 15 રૂપિયા છે મોટી વ્યક્તિના, બાળકો માટે 7 રૂપિયા છે. તો 2 મોટી વ્યક્તિ લોકો બેસે અને 5 બાળકો બેસે તો કુલ કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો જો બાળકો 15 ગુણ્યા 2 એટલે કે 30 રૂપિયા થાય અને 7 ગુણ્યા 5 બાળકો તો 7 પંચા 35. તો 30 અને 5 કેટલા થાય બાળકો? 65. તો બી બરાબર 65. નંબર 100, ધૈર્ય પોતાની ક્રિકેટ ટીમ માટે 60 ટી શર્ટ ખરીદવા માગે છે. જો દરેક પેકેટમાં 5 ટી શર્ટ હોય તો ધૈર્યને કેટલા પેકેટ ખરીદ્યા હશે? તો શું કરવાનું બાળકો? આની અંદર 60 ભાગ્યા 5 કરવાના. તો 12 પંચા 60. તો આપણો જવાબ આવશે બી એ બરાબર 12. તો બાળકો આપણે આ સીઈટીની અંદર પ્રશ્ન 76 થી 100 સુધીનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. જો તમને મારી યુટ્યુબ ચેનલ ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો જેથી તમને નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે. તો બાળકો તમને કોઈપણ પ્રશ્નનો પ્રોબ્લેમ હોય તો મને પ્લીઝ કોમેન્ટ કરજો, તેનો હું સંપૂર્ણ સોલ્યુશન તમને આપીશ. આભાર.